નમસ્કાર. ચૈતર વસાવાની ભયંકર ખબર. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ વનકર્મીને મારવા મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં પામી છે. ત્યારે 1 મહિનાના લાંબા સમય બાદ ચૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર થયા હતા, જે બાદ પોલીસ દ્વારા ચૈતર વસાવાને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી. ત્યારે કોર્ટે ચૈતર વસાવાના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ત્યારે રિમાન્ડ દરમિયાન ચૈતર વસાવાને સાથે રાખી પોલીસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. રિમાન્ડ બાદ પોલીસ જરૂરી માહિતી મેળવી કોર્ટના ચાર્જશીટ દાખલ કરશે. ત્યારે રિમાન્ડ પૂરા થતાં ધારાસભ્ય ચૈતર વસાવાને ડેડિયાપાડા કોર્ટમાં હાજર કરાશે. ચૈતર વસાવા દ્વારા વિડીયો વાયરલ કરી પોલીસ સમક્ષ હાજર થવાનું જાહેર કરતા પોલીસ દ્વારા ચૈતર વસાવાને ઝડપી લેવા પોલીસ બંદોબસ્ત ખડકાયો હતો. તેમજ ડેડિયાપાડા જતા તમામ વિસ્તારોમાં વાહનોનું ચેકિંગ પણ હાથ ધરાયું હતું. જે સમગ્ર મામલે ચૈતર વસાવા વિરુદ્ધ વન વિભાગે ફરિયાદ નોંધી હતી. ત્યારે બાદ ચૈતર વસાવા વન વિભાગની પકડથી દૂર હતા. ધન્યવાદ. જય હિન્દ.